દેશના ખ્યાતનામ જાદુગર વીકે જાદુગર ઉર્ફે વિપુલભાઈ માધાપરમાં કચ્છ મિત્ર સર્કલ નજીક આહિર સમાજવાડીમાં અવનવી જાદુની આઇટમો લઈને આવ્યા છે. નાની ઉંમરે મોટું નામ અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા દેશ વિદેશમાં જાદુના શો કરે છે. મૂળ દ્વારકાના વિપુલભાઈ છેલ્લા 17 વર્ષથી જાદુના શો કરે છે અને હાલ માધાપરની જનતાને પોતાના જાદુથી મંત્રમુગ્ધ કરવા આવ્યા છે. રોજ રાતે 9:30 વાગે એક શો હોય છે અને રવિવારે 2 શો હોય છે. ટિકિટ 250, 200 અને 100 રૂપિયા રાખવામાં આવી છે. વિપુલભાઈ સાથે 15 લોકોની ટીમ સાથે કામ કરે છે. મારું નામ છે જાદુગર વીકે. આમ વિપુલભાઈ છે વીકે આહિર. જાદુ ફિલ્ડમાં છેલ્લા 14 વર્ષથી છું અને સ્ટેજ પ્રોગ્રામમાં છેલ્લા 4 વર્ષથી કન્ટિન્યુ અમે 3 કલાકના શો આપીએ છીએ. બરાબર. ખાસ કરીને શોમાં શું વિશેષતા હોય છે? શોની અંદર તો ઘણી બધી વિશેષતાઓ છે. 2 થી 2.5 કલાકનો અમારો જે શો છે તે પારિવારિક પહેલાં તો સંપૂર્ણ પારિવારિક મનોરંજન છે, જ્યાં મા બાપ ભાઈ બહેન દીકરો દીકરી એકસાથે બેસી અને જોઈ શકે તેવું નિર્દોષ મનોરંજન અમે આપીએ છીએ. અને સ્ટેજ ઉપર તો ઘણા બધા એવા કરતબો છે જે આજે કચ્છની અંદર હું ફર્સ્ટ ટાઈમ લઈને આવ્યો છું અને લોકોને ખૂબ ગમે છે. આજે આપણે મૂવી થિયેટર કે કોઈ બી પ્લેટફોર્મ પર જઈએ છીએ તો મા બેન દીકરી સાથે નથી જઈ શકતા, જ્યારે મારો શો સંપૂર્ણ પારિવારિક છે કે દ્વિઅર્થી ભાષાએ શબ્દો પણ અમે યુઝ નથી કરતા, જેના કારણે અહીંયા આવેલા લોકોને તકલીફ પડે અથવા તો મા બેન દીકરીને નીચું જોવું પડે. અહીંયા બાપ દીકરો સાથે બેસીને જોઈ શકે, બાપ દીકરી સાથે બેસીને જોઈ શકે, ભાઈ બહેન બેસીને સાથે બેસીને જોઈ શકે એવું નિર્દોષ મનોરંજન છે. અને એ પણ સાહિત્ય અને સંસ્કૃતિને જે આપણે વાગોળીએ છીએ એ ટાઈપના અમે લોકો શો કરીએ છીએ. ખાસ કરીને વાત કરીએ તો જાદુ ક્યાંક ને ક્યાંક ઓલો વિલુપ્ત થતો જાય તો એને શું કહેશો? જાદુ આજે સાહેબ બહુ વિલુપ્ત થઈ ગયું છે, કારણ કે એને પાયાના મૂળ છે. કારણ કે આજે સોશિયલ મીડિયા લોકોને 30 સેકન્ડની રીલ્સ જોવી નથી ગમતી. અને અમે જ્યારે 2-2.5 કલાકનો પ્રોગ્રામ છતાં બી અમે તો એવો પ્રોગ્રામ બતાવીએ છીએ જ્યારે મારા પ્રોગ્રામની અંદર સાહેબ 2-2.5 કલાક સુધી લોકો જળવાઈને બેસે છે અને પોતાના પોકેટની અંદરથી એક પણ વાર મોબાઈલ કાઢીને વોટ્સઅપ નથી ખોલતો. એનો મતલબ એવો કે લોકોને સાહેબ કળા જોવી તો ગમે છે, પણ લુપ્ત થઈ ગયેલી કળા છે કે રોજિંદા જીવનના ખર્ચા પરમિશન આ તે બધી જગ્યા રાખવી, અલગ અલગ વિસ્તારમાં જઈને કરવું, 15-20 જણાના કાફલાઓ સ્ટાફ સાથે જઈને જ્યાં બહાર રહેવું, તો આ જિંદગી થોડી મહેનતવાળી છે. એટલા માટે આજે બહુ લુપ્ત થઈ ગઈ છે આ કળા. ખાસ કરીને વાત તમારા સાથે કેટલા લોકો જોડાયેલા છો ને? મારી સાથે અત્યારે 15 થી 17 જણાઓ જોડાયેલા છે જે મારા ટીમ મેમ્બર્સ છે અને જે સ્ટેજ ઉપર બી કામ કરે છે. ખાસ કરીને વાત કરીએ કચ્છ જિલ્લામાંથી માધાપર પસંદ કરીને ખાસ કંઈ વિશેષ? માધાપરમાં ઘણા ટાઈમથી મેજિશિયનો કોઈ બી આવ્યા નથી અને માધાપર મને એટલા માટે ગમે છે કે અહીંના જે લોકો છે તે કચ્છ આમ તો પ્રેમાળ કહીએ, અમે તો બહારથી આવેલા, હું તો આખા ગુજરાતભરની અંદર શો કરું છું, પણ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એ ટાઈપનું કચ્છ ખૂબ અમને પ્રેમાળ છે. અને અમે લોકો માધાપર એટલા માટે ચોઈસ કર્યું છે કે કચ્છની જે પબ્લિક છે અમને ડેઈલી જે રિસ્પોન્સ મળે છે ખૂબ સરસ રિસ્પોન્સ. કેટલા સમય સુધી કચ્છમાં આવ્યું? હજી માધાપરની અંદર અમે 1 થી 1.5 મહિનો જેવા છીએ કન્ટિન્યુ. ખાસ કરીને કચ્છની જનતાને કે માધાપરની કે ભુજની પબ્લિકને તમે શું કહેશો? કે બધા માધાપરની જનતાને બસ એટલું જ કહીશ કે ભુજ અને માધાપરની જનતાને એટલું જ કહીશ નિમ્ર નિવેદનની સાથે કે આજના જમાનાની અંદર સાહેબ આપણે આપણા ફેમિલી સાથે બહાર ક્યાંય નથી નીકળી શકતા, કે આપણા બેન દીકરીને લઈને ક્યાંય જઈ નથી શકતા. તો એક વખત ચોક્કસ મુલાકાત લેવા. અને હું તો કાયમ માટે બંધાયેલો છું કે મારો આ 2 થી 2.5 કલાકનો પ્રોગ્રામ તમને જો ન ગમે તો તમારા ટિકિટના જે પણ ખર્ચા પૈસા છે અમે પરત કરીએ છીએ સાહેબ. પણ હજી પણ એક પણ દાખલો એવો બન્યો નથી કે લોકોએ એવું કીધું હોય. વિપુલભાઈ, ખાસ કરીને વાત કરીએ વીકે નામ કેવી રીતે પડ્યું ને તમને ક્યાંથી પ્રેરણા મળી? મારું નામ છે વિપુલભાઈ અને આહિર છું એટલા માટે મેં પાછળ દ્વારકાધીશનું કૃષ્ણ ભગવાનનો કે રાખ્યો એટલે વીકે કર્યું છે શોર્ટ નામ. અને પ્રેરણા ક્યાંથી મળી જાદુગર? જાદુગરમાં બસ નાનપણથી જ એવો શોખ લાગી ગયો હતો. ટીવીની અંદર ને જે જાદુગર જોયા ત્યારથી એમ થયું આ કરી શકે તો હું કેમ નહીં. પછી ધીરે ધીરે મહેનત કરતા ગયા અને જે અત્યારે બી છે એ ગુજરાતમાં બહુ સારા લેવલે અમે લોકો શો કરીએ છીએ. ગયા 2-2.5 વર્ષમાં મેં સાહેબ 1500+ 3 કલાકના શો કરીને અમે આ લોકો અહીંયા પૂગ્યા છીએ. ખાસ કરીને વિદેશમાં ક્યાં ક્યાં શો કર્યા છે ને કેવા? વિદેશની અંદર અમે IBM કરીને એક યુએસની સંસ્થા છે IBM, જેમાં મારું ફર્સ્ટ વિનિંગ પ્રાઇઝ આવેલો છે. એમાં વિશ્વના 17 દેશની અંદર કોમ્પિટિશન લેવામાં આવ્યું હતું. આ કોમ્પિટિશનની અંદર ઘણા બધા દેશોના જાદુગરોએ ભાગ લીધો હતો, એમાં મારો ફર્સ્ટ પ્રાઇઝ આવેલો છે. ખાસ કરીને કયા કયા દેશ ફર્યા છો? દેશ હજી ફર્યો નથી. એના માટે એક કારણ છે કે મને એવું લાગે છે કે ગુજરાતની જનતા જે છે, જે ગુજરાતની જનતાને મારા જેવા આર્ટિસ્ટ જ્યારે બહાર જતા રહેશે તો ગુજરાતની પબ્લિકને શું મળશે? ઓફર્સ આવે છે, ઘણી બધા ફોન આવે છે બહાર જવા માટે, પણ બહાર એટલા માટે અત્યારે નથી જવું હાલ પૂરતું કે મને ગુજરાતને કંઈક આપવું છે.